દુષ્કર્મ કેસમાં 20 વર્ષ સજા બાદ પણ નરાધમ સુધર નથી અને ફરીથી એક માસૂમ બાળકીનું અપહરણ કર્યું હતું. પેરોલ ઉપર બહાર આવી ફરીથી એક અન્ય માસૂમ બાળકીનું અપહરણ કર્યું હતું. 150 સીસીટીવી તપાસ બાદ તે ઝડપાયો હતો. વર્ષ 2023માં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ મામલે સુરત કોર્ટે 20 વર્ષની સજા કરી હતી. પેરોલ ઉપર 10 દિવસ બહાર આવ્યો અને બીજી બાળકીને શિકાર કરવા માટે શોધવા લાગ્યો હતો. સુરત શહેરના અઠવા વિસ્તારમાં નાના મકાનમાં એક માસૂમ બાળકીને સૂતા જોઈ દાનત પગાડી અને તેને બદ ઇરાદે ઉઠાવીને ભાગી રહ્યો હતો ત્યારે લોકોની નજર પડતા જ બાળકીને રસ્તામાં મૂકીને તે ભાગી ગયો હતો. 150 સીસીટીવી તપાસ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બાળકી પર દુષ્કર્મ કેસમાં ગુનેગાર છે અને હાલ જ પેરોલ પર જેલથી બહાર આવ્યો હતો. પેરોલની તારીખ પૂર્ણ થયા બાદ પણ તે જેલ પરત ગયો ન હતો. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકીનો અપહરણનો પ્રયાસ કરનાર આરોપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે જેના આધારે બાળકીનું અપહરણ કરનાર અજાણ્યા શખ્સની ધરપકડ કરી હતી. મૂક બધિર માતાની 5 વર્ષની માસૂમ બાળકી માતા સાથે સૂતી રહી હતી અને ગરીબ હોવાના કારણે ઘરમાં દરવાજો પણ ન હતો. જે જોઈ હેવાન આરોપી બાળકીને બદ ઇરાદે ઉઠાવી જઈને ભાગવાનો પ્રયાસ કરતો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. બાળકી લઈને નાસી રહ્યો હતો તે દરમિયાન બાળકી રડવા લાગી હતી જેથી લોકો એકત્રિત થઈ ગયા હતા. લોકોને જોઈ આરોપીના હાથમાંથી બાળકી પડી ગઈ હતી. બાળકી પડી જતા જોરદાર આંસુએ રડવા માંડી હતી. આ બનાવ બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 6 અલગ અલગ ટીમ બનાવી જ્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસ આરોપી સુધી પહોંચી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે આરોપી રીઢો ગુનેગાર છે. જમીલ ઉર્ફે જમ્મુ પઠાણને કોર્ટે વર્ષ 2023માં 20 વર્ષની સજા કરી હતી કારણ કે આરોપી એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં જ તે પેરોલ પર બહાર આવ્યો હતો પરંતુ સજા થયા બાદ પણ તેની રાક્ષસી પ્રવૃત્તિ જેમની તેમ જ રહી છે. જેલથી બહાર આવ્યા બાદ તે ફરીથી પોતાના બદ ઇરાદાને પૂર્ણ કરવા માટે બાળકીની શોધખોળ કરી રહ્યો હતો. આ દરમિયાન નાનપુરા ખાતે આ 5 વર્ષની બાળકી નજરે આવી હતી. બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પહેલા જ તે બચી ગઈ હતી. આરોપી પેરોલ પર 10 દિવસ માટે જ બહાર આવ્યો હતો પરંતુ પેરોલના સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ તે જેલ પરત ગયો નથી. આ સમગ્ર મામલે એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે 5 વર્ષની ભત્રીજી પોતાની માતા સાથે મકાનમાં સૂતી હતી. રાત્રિના 12:15 થી લઈ 1 વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને કાળા રંગના પેન્ટમાં આવેલા એક શખ્સે ઘરમાં પ્રવેશી ફરિયાદીની ભત્રીજી એને ઉંચકી લઈને ભાગવા જતા રસ્તા ઉપર પડી જતા દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી તેની સાથે અડપલા કરેલા હતા. જી ગઈકાલ તારીખ 10/11/2024ના રોજ એક ફરિયાદીશ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની 5 વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી. ત્યારે રાત્રિના આશરે 12:15 થી લઈ અને 1 વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે 5 વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો. જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી મકવાણાના હોય તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની 6 જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ 26નો છે અને હાલ તે 10 દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને 2023માં એને 20 વર્ષની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના 2021ના ગુનામાં એને સજા થયેલી. આરોપીને 10 દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનાવ્યો.